આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે. હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી. 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાવાથી અકળામણ અનુભવાશે. શાળાનો સમય સવારે 6 થી 11 રાખવાનો આદેશ. હીટવેવને પગલે શાળાઓમાં ઓપન એર વર્ગો નહીં ચલાવવા મહેસૂલ વિભાગની સૂચના. ગુજરાતમાં હીટવેવની સંભાવનાને લઈને તંત્ર એક્શનમાં. આકરી ગરમીમાં શ્રમિકો માટે પણ સૂચનો. બાંધકામ સાઇટ પર બપોરે 12 થી સાંજે 4 વાગ્યા સુધી કામ બંધ રાખવાની સૂચના. બપોરના ધોમધકતા તાપથી શ્રમિકોને પણ મળશે રાહત. હરિયાણાના કરનાલમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા. યાર્ડમાં પડેલી જણસ પલળી. ખેડૂતો અને વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો. યાર્ડમાં પડેલા અનાજને બચાવવા ભાગદોડ મચી. જણસને તાડપત્રીથી ઢાંકી. જલંધરમાં વરસાદથી ભારે નુકસાન. દીપનગર લેબર કોલોનીમાં ભારે પવનને કારણે ઘરની છત તૂટી પડી. મકાન માલિકને નુકસાની વેઠવાનો વારો આવ્યો. પંજાબના જલંધરમાં કરા સાથે પડ્યો વરસાદ. ભર ઉનાળે વરસાદ થતા ગરમીથી આંશિક રાહત મળી. રસ્તા પર પાણી વહેતા થયા. વરસાદથી ખેડૂતોની ચિંતામાં થયો વધારો. પંજાબના ઘણા ભાગમાં વરસ્યો વરસાદ. કમોસમી વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી, પણ ખેડૂતોને વેઠવું પડશે નુકસાન. વરસાદથી રસ્તા પર વહેતા થયા પાણી. ભારે વરસાદ અને પવનના કારણે અનાજ પલળ્યું. હિમાચલ પ્રદેશના વાવાઝોડાથી નુકસાન. ભર ઉનાળે આવેલા વાવાઝોડાથી કાર પર પોલ પડતા નુકસાન. મનાલીમાં ભૂતનાથ મંદિર નજીક પાર્ક કારને પહોંચ્યું નુકસાન. રાજકોટના શાપર વેરાવળમાં આવ્યો ભૂકંપ. 2.9ની તીવ્રતાએ આવેલા ભૂકંપના આંચકા સીસીટીવીમાં કેદ થયા. રાજકોટથી 16 કિલોમીટર દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. સુરતમાં મસાલા વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા. અધિકારીઓ મસાલા ભંડારમાંથી હળદર, કાળી મરી, લાલ મરચું પાવડર, ધાણા જીરું સહિત મસાલાઓના સેમ્પલ લીધા. લેબ ટેસ્ટિંગ બાદ કાર્યવાહી કરાશે. ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગના જમણવાર બાદ ખોરાકી ઝેરની અસર. 200 થી વધુ લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. વેરાવળના માથા સુડિયા ગામમાં બન્યો બનાવ. તમામ લોકોને સારવાર અર્થે ખસેડાયા. હાલ તમામની હાલત સ્થિર જણાઈ. વડોદરાના અલકાપુરીમાં ગ્રાહકે કોલ્ડ્રિંક માંગતા જોવા મળી જીવાત. કોલ્ડ્રિંકની સીલ પેકેટ બોટલમાં જીવાત જોવા મળી. ખુદ દુકાનદારે જ ખોલી કંપનીની પોલ. સુરતમાં મકાન માલિક પર ભાડુઆતે કર્યો જીવલેણ હુમલો. ડિંડોલીના દેવદર્શન સોસાયટીમાં બિલ્ડરે બાબુ નામના વ્યક્તિને ઘર આપ્યું હતું ભાડે. ઘર વેચાયા બાદ મૂળ માલિકે મકાન ખાલી કરવાનું કહેતા ભાડુઆત રોષે ભરાયો. અમદાવાદના અસારવા રેલવે યાર્ડની દિવાલ ધરાશાયી. દિવાલ તૂટતા 5 લોકો કાટમાળ નીચે દટાયા, જેમાં 2 લોકોના મોત. 2ને હોસ્પિટલ ખસેડાયા, જ્યારે એકની શોધખોળ માટે ફાયર વિભાગે જહેમત ઉઠાવી. રાજકોટ કેકેવી ચોક નજીક કારમાં અચાનક આગ લાગી. સમય સૂચકતા વાપરી ઉતરી જતા કાર ચાલકનો આબાદ બચાવ. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ આગ પર કાબુ મેળવ્યો. ઝારખંડના તાંડવા ચતરા નજીક એનટીપીસી પ્લાન્ટમાં લાગી આગ. દૂર દૂર સુધી જોવા મળ્યા આગના ધુમાડાના ગોટે ગોટા. આગના પગલે અફરાતફરી. તાત્કાલિક આગ પર કાબુ મેળવવા હાથ ધરાયા હતા પ્રયાસ. અમદાવાદમાં પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંસ્થાનોના આગેવાનોની બેઠક મળી. ક્ષત્રિય આગેવાનોએ હવે ભાજપનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો. જિલ્લા અને તાલુકા લેવલે ભાજપના નેતાઓનો બહિષ્કાર કરવાનો નિર્ણય. આવતીકાલથી ફરી વિવિધ વિરોધ કાર્યક્રમો શરૂ કરાશે. 20 એપ્રિલથી જિલ્લાના તમામ મથકો પર ક્રમશઃ પ્રતિક ઉપવાસ કરાશે. વિરોધ દર્શાવતા બેનરો લગાવાશે. સાથે જ કેસરિયા ધ્વજ લહેરાવીને વિરોધ પ્રદર્શન કરશે. ક્ષત્રિયોમાં સૌથી મોટા ભાગલાના એંધાણ. પદ્મિનીબાઈ સંકલન સમિતિ સામે જ ખેંચી તલવાર. ક્ષત્રિય સંકલન સમિતિ સામે પદ્મિનીબાઈ ઉઠાવ્યા સવાલ. કહ્યું આ લોકો આંદોલનને રાજકીય રંગ આપી રહ્યા છે. પદ્મિનીબાઈ સંકલન સમિતિ સામે જ ખેંચી તલવાર. ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ સામે પદ્મિનીવાળા લાલઘુમ. કહ્યું પાર્ટ 1 અને પાર્ટ 2 આ કઈ મૂવી છે? રાજકોટમાં કેમ રાજ શેખાવતને બોલવા ન દીધા? રૂપાલાએ ફોર્મ ભરી દીધું છતાં ક્ષત્રાણીઓને કેમ ફોર્મ ન ભરાવ્યા? તેવા કર્યા સવાલ. પદ્મિનીબાઈ વાળાએ પીટી જાડેજા સામે પણ ઉઠાવ્યા સવાલ. કહ્યું બેઠક માટે પીટી જાડેજાએ ફોન કર્યો હતો ત્યારે તો કહેતા હતા સંકલન સમિતિ સારી નથી. જો સંકલન સમિતિ સારી નથી તો પોતે બેઠકમાં કેમ આવ્યા? ગાંધીનગર બેઠકથી ભાજપ ઉમેદવાર અમિત શાહે ભર્યું ઉમેદવારી પત્ર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્યો અને ઇન્ચાર્જ પણ રહ્યા હાજર. વિજય મુહૂર્તમાં શાહે કર્યો જીતનો શંખનાદ. કહ્યું ગાંધીનગરથી પ્રતિનિધિત્વ કરવું એ મારા માટે ગૌરવની વાત. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી. કનુભાઈ દેસાઈ સહિત ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ રહ્યા હાજર. ફોર્મ ભર્યા બાદ પાટીલે નવસારીની જનતા, કાર્યકરો અને સમર્થકોનો માન્યો આભાર. ગાંધીજીની વેશભૂષા ધારણ કરીને ફોર્મ ભરવા પહોંચ્યા હતા નૈશદ દેસાઈ. નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર છે નૈશદ દેસાઈ. 10,000ની લીડ સાથે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત.
નવસારીમાં સીઆર પાટીલ અને નૈશદ દેસાઈ એક સાથે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા ભેગા થયા. પાટીલ અને દેસાઈ એકબીજાના કાનમાં કંઈક કહેતા દેખાયા. બંને ઉમેદવારોએ શું વાત કરી એ વાત પર રહસ્ય. રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીએ નોંધાવી ઉમેદવારી. વિજય મુહૂર્તમાં કોંગ્રેસ આગેવાનો સાથે ધાનાણી પહોંચ્યા હતા કલેક્ટર કચેરી. શક્તિસિંહ ગોહિલ અને ક્ષત્રિય આગેવાન ગાયત્રી બા વાઘેલા પણ રહ્યા હતા હાજર. પરેશ ધાનાણીએ સોગંદનામામાં 40,40,331ની રોકડ સંપત્તિનો કર્યો ઉલ્લેખ. ધાનાણીએ વર્ષ 2022-23માં 12,69,510ની આવક. ધાનાણી દંપતી પાસે કુલ 380 ગ્રામ સોનું અને 84 લાખની જંગમ મિલકત હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ. ક્ષત્રિય સમાજની મહિલાઓએ પોતાના જવતલિયા ભાઈને બાંધી રાખડી. પરેશ ધાનાણી સભા સ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓએ રાખડી બાંધી ઓવારણા લીધા. પરેશ ધાનાણીએ કહ્યું, દીકરીઓના દામનને દાગ લગાડતા હું રણ મેદાને આવ્યો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે નામ લીધા વગર કર્યા પ્રહાર. રૂપાલાએ ક્ષત્રિય સમાજ અને દલિત સમાજના કાર્યક્રમ બાબતે કરેલી ટિપ્પણી મામલે લીધા આડે હાથ. કહ્યું, ભૂલની માફી હોય, જાણી જોઈને કરેલા ગુનાની નહીં. પરેશ ધાનાણીની સભામાં પ્રતાપ દુધાતે રૂપાલા પર કર્યા આકરા પ્રહાર. દુધાતે રૂપાલાની સરખામણી દુશાસન સાથે કરીને કહ્યું, અમારો અભિમન્યુ નવકોઠા વિધિ રૂપાલાને હરાવશે. પ્રતાપ દુધાતે રૂપાલા સામે કરેલી ટિપ્પણી પર બોલ્યા રાજુ ધ્રુવ. કહ્યું, કોંગ્રેસ પોતાના સ્વજનોની સરખામણી રૂપાલા સાથે કરે છે. કોંગ્રેસે બોલવાની ગરિમા ગુમાવી દીધી છે. રૂપાલાના વિરોધમાં હવે ક્ષત્રિય મહિલાઓ નહીં ભરે ફોર્મ. ક્ષત્રિય સમાજના આગેવાન હેતલબા વાઘેલાનું મોટું નિવેદન. કહ્યું, પરેશભાઈની ચૂંટણી લડવાની વાત બાદ અમે અપક્ષ ઉમેદવારી નહીં નોંધાવીએ. ભરૂચ બેઠક પર જામશે ત્રિપાંખીઓ જંગ. દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાના દીકરા દિલીપ વસાવાએ ભર્યું ઉમેદવારી ફોર્મ. આદિવાસી સમર્થકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા દિલીપ વસાવા. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારોએ ભર્યું નવું ફોર્મ. રેખાબહેનના ફોર્મમાં અભ્યાસના વર્ષના અંતરમાં ભૂલ હોવાથી જૂનું ફોર્મ રદ કરવાની અરજી આપી. બીએસસી એમએસસી વચ્ચે 2 વર્ષના અંતરમાં હતી ભૂલ. બનાસકાંઠામાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોરે જમા કરાવ્યું નવું ફોર્મ. ઉમેદવારી પત્રમાં મિલકતમાં શરત ચૂક હોવાથી નવું સોગંદનામું રજૂ કર્યું. બજાર કિંમત અને સરવાળામાં ફેરફાર હોવાથી ભર્યું નવું ફોર્મ. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં. જેતપુર ગામમાં રેખાબેન ચૌધરીનું થયું ઉષ્માભેર સ્વાગત. ગામની બાળાઓ અને મહિલાઓએ માથા પર શ્રીફળ અને કળશ લઈ કર્યા સામૈયા. ઢોલના તાલે પરંપરાગત નૃત્ય કરીને લોકોએ રેખાબેનને આવકાર્યા. અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સામે આચારસંહિતા ભંગની ફરિયાદ. જેની ઠુમ્મર સામે ભાજપની લીગલ ટીમે ફરિયાદ દાખલ કરાવી. ભાષણ દરમિયાન વેશભૂષા બનાવીને છોકરીઓને તિરંગા ધ્વજ પકડાવતા વિવાદ. ખુલાસો આપવા માટે ચીફ ઓફિસરે જેની ઠુમ્મરને ફટકારી નોટિસ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાનું મોટું નિવેદન. કહ્યું, ક્ષત્રિય સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે. પટ્ટો પહેરે કે ન પહેરે તે અમારી સાથે છે તેવો કર્યો દાવો. જામનગર લોકસભા બેઠક પર પૂનમ માડમે ભર્યું ઉમેદવારી ફોર્મ. વિધાનસભાના નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફળદુ, ચમન સાપરિયા સહિતના નેતાઓ રહ્યા હાજર. પૂનમબેને જંગી લીડ સાથે જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત. પૂનમ માડમે ફોર્મ ભર્યા પહેલા ઘરે મંદિરમાં કર્યા દર્શન. માતાના આશીર્વાદ લઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા પૂનમ માડમ. ભાજપ બહુમતીથી જીતશે તેવો આશાવાદ પૂનમ માડમે કર્યો વ્યક્ત. પૂનમબેન માડમે જામનગરમાં કર્યો હતો ભવ્ય રોડ શો. મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીએ પૂનમબેન ફરી એકવાર ન લગાવ્યા હતા નારા. રોડ શો બાદ પૂનમ માડમે ગજવી હતી જનસભા. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પણ પૂનમ માડમ માટે કર્યો હતો પ્રચાર. મહેસાણામાં કોંગ્રેસ ઉમેદવારનો અનોખો પ્રચાર. ટ્રેક્ટર ચલાવીને સભા સ્થળે પહોંચ્યા હતા રામજી ઠાકોર. પોતાના વતન તળેટી ગામથી મહેસાણા સુધી ટ્રેક્ટર ચલાવીને રેલી યોજી અને હીરાનગર ચોકમાં ગજવી જનસભા. વડોદરામાં વોર્ડ નંબર 7ના મહિલા કાઉન્સિલરના પિતાની દાદાગીરીનો વિડીયો વાયરલ. ભૂમિકા રાણાના પિતા ધવલ નામના યુવકને દંડો લઈને મારવા પહોંચ્યા. સ્થાનિક રહીશો સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળ્યા કાઉન્સિલરના પિતા. મહેસાણા કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરનું ઇમોશનલ કાર્ડ. પાઘડી ઉતારી મત માંગતા જોવા મળ્યા રામજી ઠાકોર. જનસભામાં પાઘડીની લાજ રાખવા સમાજને કરી વિનંતી. મહેસાણા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે ભર્યું ફોર્મ. બળદેવજી ઠાકોર સહિત કોંગી નેતાઓ રહ્યા હાજર. રેલી અને સભા યોજી રામજી ઠાકોરે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી નોંધાવી. વલસાડ ડાંગ લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ધવલ પટેલની બોલબાલા. એક જ ચાલે ધવલભાઈ ચાલે સોંગ સોશિયલ મીડિયામાં વાયરલ. ધવલ પટેલનો ડિજિટલ અને મનોરંજક પ્રચાર બન્યો ચર્ચાનું કેન્દ્ર. દાંતામાં ભાજપના ચૂંટણી કાર્યાલયનું થયું ઉદ્ઘાટન. બનાસકાંઠાના ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી રહ્યા હાજર. વિજય સંકલ્પ રેલી યોજીને રેખાબેન જાહેર સભામાં જીતનો વિશ્વાસ કર્યો વ્યક્ત.
દમણ દેવ લોકસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર કેતન પટેલે ભર્યું ઉમેદવારી પત્ર. દમણ માર્કેટ વિસ્તારમાં જનસભા સંબોધીને કર્યો જંગી જીતનો હુંકાર. મોટી સંખ્યામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ રહ્યા હાજર. વડોદરામાં ભાજપના ડોક્ટર હેમાંગ જોશીને ઉમેદવારી ફોર્મ ભરવામાં થઈ દોડાદોડી. મેન્ડેટ મોડું આવતા ડોક્ટર હેમાંગ જોશીને થઈ હતી દોડાદોડી. અંતે મેન્ડેટ રજૂ કરતા ફોર્મ સ્વીકાર્યું. ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીના પડઘમ વાગતા ઉમેદવારો મેદાને. કોંગ્રેસ ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમારે ભર્યું ફોર્મ. રેલી યોજી પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા મહેન્દ્રસિંહ. ભરતસિંહ સોલંકી, અમિત ચાવડા રહ્યા હાજર. રેલીમાં તેઓ જોડાયા અને જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. વડોદરામાં હરણી લેક ઝોનનો મુદ્દો ફરી ચર્ચામાં. ચંદ્રકાંત શ્રીવાસ્તવે શીતલ મિસ્ત્રીનો લીધો ઉધડો. જાહેરમાં તૂતુ મેમેનો વિડીયો થયો વાયરલ. ચંદ્રકાંત શ્રીવાસ્તવે શીતલ મિસ્ત્રીને નિર્દોષ બાળકોના હત્યારા ગણાવ્યા. લોકસભા ચૂંટણીનું પ્રથમ તબક્કાનું યોજાયું મતદાન. 21 રાજ્યની 102 બેઠકો પર થયું મતદાન. પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયું સીલ. 16 કરોડથી વધુ મતદારોએ કર્યો મતાધિકારનો ઉપયોગ. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં તમિલનાડુની તમામ 39 બેઠકો, રાજસ્થાનની 12 બેઠકો, ઉત્તર પ્રદેશની 8 બેઠકો પર મતદાન થયું. મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને આસામની 5 બેઠકો, બિહારની 4 અને પશ્ચિમ બંગાળની 3 બેઠક પર યોજાઈ ચૂંટણી. મણિપુર, અરુણાચલ પ્રદેશ, મેઘાલયની 2 બેઠકો પર યોજાઈ ચૂંટણી. જમ્મુ કાશ્મીર, છત્તીસગઢ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા રાજ્યની 1 બેઠક પર ચૂંટણી યોજાઈ. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબારની 1 લોકસભા બેઠક પર થયું મતદાન. વડોદરામાં પાલિકાના પાપે વેપારીઓને હાલાકી. ઉંડેરાના કોમ્પ્લેક્સની દુકાનોને સીલ મારી દેતા વેપારીઓને નુકસાન. એનઓસી ન હોવાથી પાલિકાએ 80 થી વધુ દુકાનોને માર્યું હતું સીલ. ગ્રાહકોથી ધમધમતું કોમ્પ્લેક્સ ખંડેર થતા વેપારીઓને આપી આત્મવિલોપનની ચીમકી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BCA સેમેસ્ટર 4નું પેપર લીક. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો આક્ષેપ. કહ્યું, ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિંક્સનું પેપર ફૂટ્યું. પેપરનો સમય 10:30નો હતો. 9:30 વાગે પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું. ભૂકંપાની ખાનપાટલા પ્રાથમિક શાળામાં બનાવશે નવા ઓરડા. શાળામાં ઓરડાના અભાવે વિદ્યાર્થીઓને રહેણાંક મકાનોમાં કરવો પડે છે અભ્યાસ. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ સરપંચ અને SMC સમિતિની મળી બેઠક. નવા ઓરડા બનાવવાની અપાઈ ખાતરી. વિદ્યાર્થીનીની ફી ભરી દીધા બાદ પણ બાકી હોવાનું જણાવ્યું. પરીક્ષામાં ન બેસવા દેવાનો વાલીઓનો આરોપ. વિદ્યાર્થીનીના પિતાએ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરાઈ. બીજી તરફ શાળા સંચાલકે વિદ્યાર્થીની સામે આક્ષેપ કર્યા. યોગ્ય ન લાગે તેવા શબ્દો લખતા શિક્ષકે ઠપકો આપ્યો હોવાનો દાવો કર્યો. સાથે જ આખી ઘટના ખોટી રીતે ઊભી કરાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો. સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નામે નકલી તેલના કારોબારનો પર્દાફાશ. લિંબાયતમાં આવેલા વિજયલક્ષ્મી સુપર સ્ટોરમાં મળી આવ્યું ડુપ્લિકેટ તેલ. 60 નકલી તેલના ડબ્બા અને અલગ અલગ બ્રાન્ડના 250 સ્ટીકર જપ્ત. ભાવનગરના તળાજાના ઉચડી ગામે 2 બાળકોના ડૂબી જવાથી મોત નીપજ્યા. ગામ નજીક ચેકડેમમાં ડૂબી જતા 2 સગા ભાઈઓએ જીવ ગુમાવ્યો. સ્થાનિક તરવૈયાઓએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા. પોલીસે બંનેના મૃતદેહને તળાજા રેફરલ હોસ્પિટલ ખસેડ્યા. ભરૂચમાં સરદાર બ્રિજ પર ગમખ્વાર અકસ્માત. 2 ટ્રક ધડાકાભેર અથડાતા ક્રેનની મદદથી ટ્રક ચાલકનું રેસ્ક્યુ કરાયું. ટ્રક ચાલકને પગના ભાગે ગંભીર ઈજા થતા સિવિલ હોસ્પિટલ ખસેડાયો. અમદાવાદના સરખેજ વિસ્તારમાં ફાયરિંગ કરનાર આરોપીની ધરપકડ. જમીન દલાલે પૈસાની માંગણી કરતા બિલ્ડરે દેશી તમંચાથી કર્યું હતું ફાયરિંગ. જમીન દલાલને પહોંચી હતી ઈજા. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી કરી ધરપકડ કરી. સુરત ક્રાઇમ બ્રાન્ચે આંતરરાજ્ય ચોર ટોળકીનો કર્યો પર્દાફાશ. 2 રીઠા ગુનેગારોને ઝડપી પાડી 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. મોડસ ઓપરેન્ડી અપનાવી આરોપીઓ કરતા હતા ઘરફોડ ચોરી. અરવલ્લીના ભુવાલ ગામમાં પતિએ કરી પત્નીની હત્યા. પતિએ કુહાડીના આડેધડ ઘા ઝીંકીને પત્નીને રહેસી નાખી. જે બાદ પતિએ કર્યો હતો આપઘાતનો પ્રયાસ. પુત્રની ફરિયાદના આધારે પોલીસે હાથ ધરી તપાસ. રાજ્યમાં દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ. રાધનપુરથી ગાંધીનગર આવતી એક કારમાં વિદેશી દારૂની 1100 બોટલો ઝડપાઈ. પોલીસે 16 લાખના મુદ્દામાલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો.